નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આમોદથી મળી રહ્યા છે. સંસ્કાર વિદ્યાલય શાળાના પ્રાંગણમાં ઉત્સાહભર્યા માહોલ વચ્ચે વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમોદ જંબુસર 150 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાહુલજી, બીઆરસી આસિફ સાહેબ, સીઆરસી તૌસીફ સાહેબ તેમજ રમતગમત ક્ષેત્રે વિજેતા અને પ્રતિભાશાળી રમતવીરો જતીનભાઈ માછી, રાકેશ માછી, રઈસ રંગુની, હર્ષ પટેલ, ખુશી મોદી અને ભૃગુ ઋષિ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ. ત્યારબાદ સ્પોર્ટ્સ ડે અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડ, બલૂન બેલેન્સ, રીલ રેસ, આલ્ફા જમ્પ, 5 સ્ટાર રાઉન્ડ અને સંગીત ખુરશી જેવી વિવિધ રમતો બાળકો માટે યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને જેમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત પણ કરાયા હતા. આજ રોજ આમોદ શહેર ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે સરસ મજાના સુંદર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલના તમામ બાળકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો. જેમાં ક્રિકેટ વિનર તરીકે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને ટ્રોફી આપી એમનું સન્માન કરવામાં આવ્યું. તેમજ આ સ્કૂલની અંદર જે બાળકોને અવર જવર માટેનો રોડ છે એનું પણ આજે જે રોડ તૈયાર થઈ ગયો એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું અને આજના સ્પોર્ટ્સના દિવસે સૌ બાળકોને શુભેચ્છા પાઠવી. આવનાર દિવસની અંદર આ વિસ્તારના સૌ બાળકો ખેલીને, રમીને, જીતીને આ વિસ્તારનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આ સ્કૂલ વિશેષ ને વિશેષ ખૂબ આગળ વધે. સંસ્કાર વિદ્યાલય નામ છે અને સંસ્કાર સાથે બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે તો તમામ શિક્ષક ને, તમામ બાળકોને, ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આ સ્કૂલના ચેરમેન એવા આદરણીય નિરંજનભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહી સૌ બાળકોને અભિનંદન પાઠવ્યા, શુભેચ્છા પાઠવ્યા. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી